ખેડા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ખેતરમાં પાણી ભરાઈ જતા જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી. છેલ્લા 2 દિવસથી ખેડા જિલ્લામાં ભારે વરસાદના પગલે ખેતરો જાણે તળાવ બની ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ખાસ કરીને ખેડૂતોને ડાંગરનું દરું નાખવાના સમયે જ ભારે વરસાદ વરસતા હવે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વરાપ ના થઈ હોય અને ખેતરમાં વાવણી કરી શકતા ન હોય, હાલ ખેડૂતોમાં વાવણીને લઈ ચિંતા વ્યાપે છે. છેલ્લા 2 દિવસમાં ખેડા જિલ્લામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, ત્યારે વરસાદના કારણે કાસમાં પણ પાણીની ભરપૂર આવક હાલ જોવા મળી રહી છે. દિનેશભાઈ જી પટેલ. અત્યારે જે વરસાદ આવી રહ્યો છે, હવે અત્યારે અતિશય વરસાદ થવાથી ખેડૂતોને હાલ કોઈ કામ સુધે એવું લાગતું નહીં. વરાપ નીકળશે તો ખેતીનું કામકાજ સગવડથી ખેતી થશે. સંપૂર્ણ ભરાઈ ગયા છે. જ્યારે વરાપ ન થાય ત્યાં સુધી ખેતીનું વાવેતર થઈ શકે એમ નથી. ડાંગરના ધરુમાં હજુ તો 70% તો નાખવામાં વિલંબ થયો છે, કારણ કે પાણી ભરાઈ ગયા છે એટલે ધરું નખાયેલા નથી અત્યારની. થાય એમાં જો પાણી નીકળી જાય તો ધરું ઉછળી જાય એમ છે.